વંદે ગુજરાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોસ્ટેટિકના આજના આ ત્રીજા લેક્ચરની અંદર આપણે ગાઉસના પ્રમેય, વિદ્યુત ફ્લક્સ અને તેની પર આધારિત JEEમાં પ્રીવિયસ યર્સના પૂછાયેલા પ્રશ્નો વિશેની ચર્ચા કરશું। મિત્રો, આ અગાઉના લેક્ચરની અંદર આપણે રેખીય વિતરણ વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલની સમાન વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક અને એને લગતા પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો હતો। તો ચાલો આજે આપણે આ લેક્ચરની અંદર સૌપ્રથમ વિદ્યુત ફ્લક્સ નામના એક અગત્યના કોન્સેપ્ટ વિશેની ચર્ચા શરૂ કરીશું। મિત્રો, બહુ સ્વાભાવિક વસ્તુ છે કે અગાઉના લેક્ચરની અંદર તમે એ સમજ્યા છો। ફરી આપણે યાદ અપાવી દઉં કે GSHEB એવું ટાઈપ તમે યુટ્યુબ ઉપર કરશો તો અગાઉના લેક્ચર તમને એમાં જોવા મળી જશે અને એમાં આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ કે વિદ્યુત ભારની વિશિષ્ટ જે લાક્ષણિકતા કહીએ તે સૌથી પ્રથમ ક્વોન્ટમીકરણ છે, બીજું સંરક્ષણ છે અને વીજભાર અન્ય વીજભાર પર બળ લગાડી શકે છે। મિત્રો, આ બળ આપણે કુલમના નિયમ દ્વારા ઘણા બધા વીજભારો દ્વારા જો કોઈ એક વિદ્યુતભાર પર બળ લાગતું હોય તો એ આપણે સંપાતપણાના સિદ્ધાંત દ્વારા શોધી શકીએ છીએ। પછી ઘણા બધા વિદ્યુતભારો દ્વારા લાગતા બળને સરળતાથી શોધવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રનો કોન્સેપ્ટ લીધો, જે આપણે અત્યાર સુધી ભણ્યા અને એને લગતા ઘણા બધા પ્રશ્નો JEEના પણ આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ। હવે મિત્રો, આજે આપણે એક બહુ જ મહત્ત્વની એવી એક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે ઇલેક્ટ્રોસ્ટેટિકના આ પ્રથમ યુનિટનો છેલ્લો મુદ્દો છે કે જેની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રને પણ સરળતાથી શોધવા માટે એક બીજો ગાણિતિક વિચારધારા આપણે રજૂ કરીશું, જેને વિદ્યુત ફ્લક્સ કહેવાય। મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર વિદ્યુત ફ્લક્સ વિશેની જે જાણકારી આપી છે આપણે ખૂબ ધ્યાનથી વાંચી લેજો। વિદ્યુત ફ્લક્સ એ શું છે અને એની સાથે સંકળાયેલા કેટલાક જે ખ્યાલો છે તે આપણે બ્રીફલી અહીંયા સમજી લઈએ અને ત્યાર પછી આપણે એની પર આધારિત પ્રશ્નો સોલ્વ કરીશું અને વિદ્યુત ફ્લક્સને ખૂબ સરળતાથી સમજી શકાય અથવા સોલ્વ કરી શકાય તે માટે આપણે ગાઉસના પ્રમેયની ઉપયોગિતાની પણ ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો, આજે આપણે સૌપ્રથમ વિદ્યુત ફ્લક્સ વિશેની વિચારધારા સમજીએ। તો વિદ્યુત ફ્લક્સ શું છે તે સમજીએ। મિત્રો, વિદ્યુત ફ્લક્સને આપણે 5 સિમ્બોલ દ્વારા અને ઓળખીશું। વિદ્યુત ફ્લક્સ ગાણિતિક વિચારધારા છે અને તમે સૌ જાણો છો તે પ્રમાણે તેને વ્યાખ્યાયિત કરી શકાય E.dA દ્વારા। કોઈપણ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે તે પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન। મિત્રો, ફ્લક્સ છે એ પૃષ્ઠ સંકલન દ્વારા શોધી શકાય। જો વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કરો તો વિદ્યુત ફ્લક્સ મળે। સેમ ટુ સેમ આ કોન્સેપ્ટ તમે ચુંબકીય ફ્લક્સ માટે પણ વાપરી શકો। જો ચુંબકીય ક્ષેત્રનું કોઈપણ પૃષ્ઠ પર પૃષ્ઠ સંકલન કરવામાં આવે તો તમને ચુંબકીય ફ્લક્સ મળે। એટલે વ્યાપક અર્થમાં ફ્લક્સ એટલે આપેલા ક્ષેત્રનું આપેલા પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન તેવું આપણે ઓળખી શકીએ। મિત્રો, વિદ્યુત ફ્લક્સનું આના ઉપરથી તમે એકમ જાણો છો। વિદ્યુત ક્ષેત્રના 2 એકમ હોવાથી આપણે વિદ્યુત ફ્લક્સના પણ 2 એકમ બનાવી શકીએ। પ્રથમ આપણે વિદ્યુત ક્ષેત્રનો એકમ જો ન્યૂટન પ્રતિ કુલમ મૂકીએ તો ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર હોવાથી આપણને પહેલો SI એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ મળશે, અથવા આપણે વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ વોલ્ટ પર મીટર વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ, તો આના ઉપરથી વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્રનો એકમ અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર એટલે = આપણને વોલ્ટ ઇન્ટુ મીટર એકમ પણ મળે। અને ખૂબ અગત્યનું, ગુજકેટ જેવી એક્ઝામમાં પારિમાણિક સૂત્ર પૂછાય છે, તો વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર ગુજકેટની એક્ઝામ માટે ખૂબ અગત્યનું છે। મિત્રો, આના ઉપરથી આપણે બનાવીએ તો ન્યૂટન એટલે બળનું પારિમાણિક સૂત્ર આપણે લખી શકીએ m1L1T-2, મીટર સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર આપણે L2 લખીશું અને કુલમનું જો આપણે T1A1 લઈએ SI પદ્ધતિ પ્રમાણે તો ફાઇનલી આપણને આ પારિમાણિક સૂત્ર મળે છે m1L3T-3 T-2 અને T1 ઉપર જશે એટલે T-3 અને A-1। મિત્રો, આપણે એવું ચર્ચામાં લઈ ચૂક્યા છીએ કે વીજભાર એ દળની જેમ જ મૂળભૂત ગુણધર્મો હોવાના કારણે જેમ દળના પારિમાણિક સૂત્રને માસ ફોર m1 માસના ઉપરથી m1 કહીએ છીએ, એમ વીજભારનો સિમ્બોલ Q હોવાથી ઘણીવાર આપણે એને T1 A1 ની જગ્યાએ Q1 તરીકે પણ દર્શાવીએ છીએ। એટલે જો તમે અહીંયા T1 A1 ની જગ્યાએ
વીજભારનું પારિમાણિક સૂત્ર Q1ના પદમાં લો તો વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર આપણે M1 L3 T-2 અને Q-1 વડે પણ દર્શાવી શકીએ। એટલે વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે, એ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળના ડોટ ગુણાકાર દ્વારા પ્રાપ્ત થાય છે અને એનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ અથવા વોલ્ટ ઇન્ટુ મીટર અને પારિમાણિક સૂત્ર આપણે યાદ રાખવાનું। મિત્રો અહીંયા જ્યારે ડોટ ગુણાકાર હોય ત્યારે આપણે એ પણ સમજીશું કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય EDA ઇન્ટુ કોસ થીટા દ્વારા જ આપણે દર્શાવીશું। ડોટ ગુણાકાર હોવાથી આપણને એનું મૂલ્ય EDA કોસ થીટા દ્વારા મળે, જ્યાં થીટા એ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે। મિત્રો હવે આ મૂલ્ય શોધવામાં કોસ થીટા જ કેમ અથવા તો વિદ્યુત ફ્લક્સ ડોટ ગુણાકાર દ્વારા જ કેમ આવે છે તે બાબતમાં આપણે થોડીક સ્પષ્ટતા સમજી લઈએ। તો એક ઉદાહરણ દ્વારા આપણે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ। એ પહેલાં મિત્રો આપણે અહીંયા જ્યારે ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર બંનેના સદિશના ડોટ ગુણાકાર દ્વારા ફ્લક્સ વ્યાખ્યાયિત કરીએ છીએ તો વિદ્યુત ક્ષેત્ર તો સદિશ રાશિ છે એ તો આપણે સમજી જ ચૂક્યા છીએ, પણ અત્યાર સુધી આપણે 11મા ધોરણની અંદર જ્યારે ક્ષેત્રફળની વાત કરતા હતા, તમે બહુ જ નીચલા ધોરણથી ક્ષેત્રફળ વિશે જાણો છો। ક્ષેત્રફળ એટલે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર છે, પણ મિત્રો મહત્ત્વની વસ્તુ એ છે કે ક્ષેત્રફળની અત્યાર સુધીના મોટાભાગના કિસ્સામાં આપણે એને અદિશ ગણ્યું છે, પણ વિદ્યુત ફ્લક્સની અંદર આપણે જ્યારે ક્ષેત્રફળને સદિશ ગણીએ છીએ ત્યારે એની દિશા કઈ હોઈ શકે અને જ્યારે આપણે વિદ્યુત ફ્લક્સ ગણતા હોઈએ ત્યારે આપણી પાસે 2 ડાયમેન્શનલ અને 3 ડાયમેન્શનલ આકૃતિ આવશે। મિત્રો ભૌતિક વિજ્ઞાનમાં 3 ડાયમેન્શનલ આકૃતિ એટલે કોઈ બંધ આકૃતિ કહેવાય। તો બંધ કોઈ સરફેસ હોય ત્યારે આપણે ક્ષેત્રફળ સદિશને કઈ રીતે લેવો જોઈએ અને ખુલ્લી સરફેસ એટલે કે 2D સરફેસ હોય, કોઈ એક સમતલ હોય ત્યારે આપણે ક્ષેત્રફળને જો સદિશ તરીકે માનતા હોઈએ તેની દિશા કઈ ગણવી જોઈએ, એ કોઈ પણ એક્ઝામ્પલને ગણતા પહેલાં ક્ષેત્રફળની દિશા વિશેનો કોન્સેપ્ટ આપણા માટે બહુ ક્લિયર કરવો જરૂરી છે। તો ચાલો એ સમજીએ આપણે। પ્રથમ હું 2D સરફેસ એટલે કે કોઈ એક સમતલ લઉં છું। માની લો કે આ XYZ કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં XY સમતલમાં આવેલી એક ચોરસ બાજુ છે જેને હું ABCD વડે દર્શાવું, બાજુની લંબાઈ A જેટલી લઈશું। તો મિત્રો આનો ક્ષેત્રફળ આપણે શોધીએ તો સ્વાભાવિક વસ્તુ છે કે આનું ક્ષેત્રફળ આપણને A² જેટલું મળશે। ચોરસ હોવાના કારણે લંબાઈ અને પહોળાઈ આપણને સરખી મળશે। હવે આનો જો આપણે ક્ષેત્રફળ સદિશ લઈએ તો લંબાઈ અને પહોળાઈ બંનેને જો આપણે સદિશના સ્વરૂપમાં બતાવીએ તો બે સદિશોના સદિશ ગુણાકાર માટેના જમણા હાથના નિયમ અનુસાર આમાંથી પસાર થતા સમતલને લંબરૂપે આપણને ક્ષેત્રફળ મળે। એટલે મિત્રો જો XY સમતલમાં આપણું સમતલ આવેલું છે તો એને લંબરૂપે બહારની તરફની દિશા એટલે આ Z દિશા થશે। ત્રિપરિમાણમાં તમે સમજો છો કે આ લીટી આપણી બહારની તરફ, પૃષ્ઠમાં બહારની તરફ આવે છે। એટલે જો આપણે આ ક્ષેત્રફળ સદિશને સદિશ સ્વરૂપમાં બતાવીએ તો અહીંયા એનું ક્ષેત્રફળ સદિશમાં પાછળ આપણે એકમ સદિશ તરીકે K કેપ લેવું પડે। એટલે કે XY સમતલમાં મૂકેલી જે બાજુ છે તેનો ક્ષેત્રફળ સદિશ આપણને લંબરૂપે બહારની તરફ એટલે કે Z દિશામાં મળશે। મિત્રો જો આપણે અહીંયા ઉલટી દિશામાં જો ગુણાકાર લઈ શકાય તો એ સંજોગોમાં કાં તો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠમાં લંબરૂપે બહારની તરફ આવતો હોય એટલે કે ધન Z દિશામાં, કે પછી અંદરની તરફ પણ લઈ શકાય। એટલે તમે એને -A² K કેરેટ વડે પણ દર્શાવી શકો। કહેવાનો અર્થ એવો થયો કે જ્યારે આપણી પાસે 2 ડાયમેન્શનલ 2D આકૃતિ હોય એટલે કે કોઈ એક સમતલ હોય, દ્વિપરિમાણ લંબાઈ અને પહોળાઈ ધરાવતી કોઈ સપાટી હોય ત્યારે એનો ક્ષેત્રફળ સદિશ એ જે સપાટી છે એ સપાટીને લંબરૂપે કાં તો સપાટીની બહારની તરફ અથવા તો અંદરની તરફ બંને તરફ આપણે લઈ શકીએ છીએ। આ બાબત આપણે ખાસ યાદ રાખવાની। એટલે હવે પછી આપણે જ્યારે પણ કોઈ એક્ઝામ્પલ ગણીશું ત્યારે ક્ષેત્રફળ સદિશ જો 2 ડાયમેન્શનલ આકૃતિ હોય તો બહાર અને અંદરની તરફ બંને તરફ લેવાનું। હવે મિત્રો ખૂબ અગત્યની બાબત છે, આપણે ફ્લક્સની ગણતરીમાં બંધ આકૃતિઓ લઈશું। બંધ આકૃતિઓ એટલે કે 3 ડાયમેન્શનલ આકૃતિ હોય તો એ સંજોગોમાં આપણે ક્ષેત્રફળ સદિશ કેવી રીતે લેવો, તો એના માટે આપણે એક બંધ આકૃતિ વિચારીએ। મિત્રો બંધ આકૃતિ તરીકે અત્યારે હું એક સમઘન લઈ લઉં તો હું અહીંયા આકૃતિમાં એક સમઘન બતાવું છું જેની દરેક બાજુની લંબાઈ આપણે A જેટલી લઈએ અને આ સમઘનની દરેક સપાટીના ક્ષેત્રફળ વિશેની આપણે ચર્ચા કરીએ। તો આ ખૂબ અગત્યનો કોન્સેપ્ટ છે। મિત્રો સમઘનમાં તમે જાણો છો તે પ્રમાણે ટોટલ 6 સપાટી પ્રાપ્ત થશે
આ છે સપાટી નંબર 1, તેની ઓપોઝિટમાં સપાટી નંબર 2, ઉપરની છે સપાટી નંબર 3, નીચેની છે સપાટી નંબર 4 અને આજુબાજુની આગળ પાછળની સપાટી એને અનુક્રમે 5 અને પાછળવાળી જે સપાટી છે બેક સાઈડ એને હું 6 નંબર આપું તો આપણને અહીંયા ટોટલ 6 સપાટી મળશે. પણ આ દરેક સપાટીને આપણે અલગ 2D આકૃતિ લઈએ તો એનું ક્ષેત્રફળ સદિશ તમને અંદર બહાર બંને તરફ મળે. પણ જ્યારે અંદર બહાર તરફ લેતા હોઈએ ત્યારે સામસામેની બાજુના ક્ષેત્રફળ સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં તેની અસરકારકતા નાબૂદ કરે છે. એટલે ખાસ યાદ રાખો કે 3 ડાયમેન્શનલ આકૃતિ હોય એટલે કે કોઈ પણ બંધ પૃષ્ઠ હોય ત્યારે ઓલવેઝ દરેક સપાટીનો ક્ષેત્રફળ આપણે માત્ર બહારની તરફ જ લેવાનો છે. આ કદાપી ભૂલ ન થવી જોઈએ. જ્યારે 2 ડાયમેન્શનલ આકૃતિ હોય ત્યારે ક્ષેત્રફળ સદિશ બહારની તરફ અથવા અંદરની તરફ બંને તરફ લઈ શકાય. અહીં આપણે ઉદાહરણ તરીકે XY સમતલ લીધું હોય તો XY સમતલને લંબરૂપે Z દિશા આવે એટલે આપણે K કેપ લીધું. જો આપણું સમતલ YZ હોય તો ક્ષેત્રફળ સદિશ X દિશામાં અને XZ સમતલમાં હોય તો એને લંબરૂપે એટલે કે Y દિશામાં આપણને ક્ષેત્રફળ સદિશ બંને તરફ એટલે કે ધન Y અને ઋણ Y બંને તરફ પ્રાપ્ત થાય. પણ જો આપણી આકૃતિ 3 ડાયમેન્શનલ હોય તો એ સંજોગોમાં આપણે ક્ષેત્રફળ સદિશ ફક્ત ને ફક્ત બહારની તરફ લેવાનો. એટલે આ 6 સપાટીઓ હોય એનો ક્ષેત્રફળ સદિશ આપણને ઓલવેઝ બહારની તરફ પ્રાપ્ત થશે. આ મુદ્દો આપણે એક્ઝામ્પલ ગણતી વખતે ખાસ ધ્યાનમાં રાખીશું. જો મિત્રો આવી જ એક બંધ સપાટી તરીકે હું એક નળાકાર લઈ લઉં તો મિત્રો તમે જાણો છો કે નળાકારને ટોટલ સપાટી કેટલી થશે? તો આ એક ઉપરની સપાટી, સપાટી નંબર 1, આ નીચેની સપાટી, સપાટી નંબર 2 અને આ ગોળ ફરતી સપાટી, આખી ગોળ સિલિન્ડ્રિકલ સપાટી લો જેમ આ પેનનું ઢાંકણું છે તે પ્રકારે આ એક સપાટી થઈ, આ બીજી સપાટી થઈ અને આ ગોળ ફરતી આખી સપાટી હોય એવી 1, 2 અને 3 બાજુઓ પ્રાપ્ત થશે. એવી રીતે આ નળાકાર છે તો નળાકાર પણ એક બંધ આકૃતિ થઈ, 3 ડાયમેન્શનલ છે, એને પણ કદ હોય એટલે આપણે એનું જો ક્ષેત્રફળ સદિશ લઈએ તો સપાટી 1નો ક્ષેત્રફળ સદિશ બહારની તરફ જશે, ક્ષેત્રફળ 2નો નીચેની પણ આમ બહારની તરફ નીકળતો અને આ ગોળ સપાટીનો ગમે ત્યાં તમે દોરો તો એ બહારની તરફ તમને એનો ક્ષેત્રફળ સદિશ પ્રાપ્ત થશે. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં લઈશું. તો ક્ષેત્રફળ સદિશનો આ કોન્સેપ્ટ લીધા પછી આપણે હવે ભણીએ કે ફ્લક્સમાં E અને એનો ડોટ ગુણાકાર જ શા માટે, કોસ થીટા વિધેય જ કેમ લેવું જોઈએ, એ ખૂબ મહત્ત્વની બાબત છે. એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે હું એક સપાટી લઉં છું. માની લો કે મારી પાસે 2 ડાયમેન્શનલી એક સમતલ છે અને આ સમતલનો ક્ષેત્રફળ સદિશ હમણાં જ આપણે કીધું એ પ્રમાણે બંને તરફ લઈ શકાય. માની લે કે આનો ક્ષેત્રફળ સદિશ આપણે આ દિશામાં એ જેટલો લઈશું, બહારની તરફ મેં લીધો. હવે આ જે સમતલ છે એને આપણે એક E તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂક્યું છે કે એનું વિદ્યુત ક્ષેત્રફળ સદિશ સાથે થીટા કોણ બનાવે તે દિશામાં છે. આ રીતે આપણને થીટા કોણ બનાવતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવેલું છે. E તીવ્રતાવાળું વિદ્યુત ક્ષેત્ર સમતલમાં આવી રીતે ત્રાંસુ ક્ષેત્રફળ સદિશ સાથે થીટા કોણ બનાવે તે રીતે પસાર થઈ રહ્યું છે. તો આ સંજોગોમાં જો મિત્રો વિદ્યુત ક્ષેત્ર સીધું સપાટીને લંબરૂપે પસાર થતું હોય તો આપણને ફ્લક્સ ફાઈ E ડોટ A પ્રમાણે મેક્સિમમ મળશે. પણ જો વિદ્યુત ક્ષેત્ર આ રીતના થીટા કોણે જતું હોય તો અહીં આવેલું જે વિદ્યુત ક્ષેત્ર છે એના આપણને 2 ઘટકો પ્રાપ્ત થાય. સૌપ્રથમ આપણે ક્ષેત્રફળની દિશાનો ઘટક મેળવીએ તો ખૂણાની પાસેની બાજુ દ્વારા આપણને આ E કોસ થીટા ઘટક મળશે અને જો આપણે સપાટીને સમાંતર રૂપે આવેલો આ ઘટક શોધીએ તો ખૂણાની સામેની બાજુ દ્વારા E સાઇન થીટા ઘટક મળે. હવે મિત્રો ફ્લક્સનો અગત્યનો કોન્સેપ્ટ એ છે કે ફ્લક્સ એટલે વાસ્તવમાં કોઈપણ સમતલમાંથી લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. વાસ્તવમાં ફ્લક્સ એ કોઈપણ સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા દર્શાવે છે અને લંબરૂપે જ પસાર થતી હોય એટલે અહીં જે E સાઇન થીટા ઘટક છે એ આ સપાટીને સમાંતર રૂપે તમને ઘટક મળશે. એ આમ લંબરૂપે પસાર થતો નથી. એટલે આ જે પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં માત્ર વિદ્યુત ક્ષેત્રનો E કોસ થીટા જ ઘટક આવે. E સાઇન થીટા ઘટક દ્વારા આપણને કોઈ ફ્લક્સ પ્રાપ્ત થતું નથી. એટલે જ્યારે આપણે અહીંયા ફ્લક્સનું મૂલ્ય લખવા જઈએ ત્યારે એ મૂલ્ય આપણને મળશે E ઇન્ટુ કોસ થીટા અને સમગ્ર સપાટીનું ક્ષેત્રફળ એ જેને આપણે E એ કોસ થીટા દ્વારા દર્શાવીએ અને કોસ થીટા એ 2 સદિશોનો
ડોટ ગુણાકારનું સૂચન કરે છે એટલે ઈ ડોટ એ મળશે. એટલે ફ્લક્સ એ અદિશ રાશિ છે. તો મિત્રો ફ્લક્સના સંદર્ભમાં આપણે એ પણ યાદ રાખીશું કે ફ્લક્સ એટલે કોઈપણ સપાટીમાંથી લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ચાલો મિત્રો, આ કોન્સેપ્ટને આપણે બહુ સારી રીતે સમજ પડે તે માટે JEEના લેવલના કેટલાક પ્રશ્નો સોલ્વ કરીએ. મિત્રો, એક નાનાથી આપણે પ્રશ્નો લેવા જઈશું. ઘણીવાર JEEની અંદર તમને બેઝિક અથવા ફંડામેન્ટલ બેઝ ઉપરના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. પ્રશ્ન સમજીએ આપણે તો આમ બહુ સરળ હોય છે. તો એ મુજબનો પ્રશ્ન આપણે અહીંયા લઈશું. અહીંયા આપણને એક સમતલ આપેલું છે, તો આ મુજબનો ક્વેશ્ચન આપણે વિચારીએ. માની લો આપણી પાસે એક સમઘન છે. આ સમઘનની દરેક બાજુની લંબાઈ આપણને એ જેટલી આપેલી છે. એ જેટલી બાજુઓ ધરાવતો આ સમઘન છે. હવે આ સમઘનને એવી રીતે ગોઠવવામાં આવ્યો છે કે તેના કોઈ એક ઉગમ બિંદુ ઉપર કાર્ટેઝિયન યામ પદ્ધતિ હોય. ઉગમ બિંદુ એટલે આપણને અહીંયાથી આ રીતની અક્ષો મળી જાય. આ કાર્ટેઝિયન યામ પદ્ધતિ આપણે આ રીતે ગોઠવેલી છે, આ મુજબની છે. કોઈ એક ઉગમ બિંદુ ઉપર આપણે કાર્ટેઝિયન યામ પદ્ધતિનું ઉગમ બિંદુ લઈ લીધું છે. સમઘનનું શિરોબિંદુ એ કાર્ટેઝિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર છે. માની લો કે આપણે આને એક્સ અક્ષ તરીકે ઓળખી લઈએ, તો આ વાય અને આ ઝેડ અક્ષ થશે. હવે આપણને અહીંયા એવું આપેલું છે કે આ જે વિસ્તાર છે સમઘનનો, એ સમઘનના વિસ્તારમાં એક્સ દિશાની અંદર સદિશ ઈ ઇઝ ઇક્વલ ટુ E0 ઓફ આઈ કેપ. મિત્રો, અહીંયા અચળ એવું વિદ્યુત ક્ષેત્ર છે. E0 જેટલું સમાન તીવ્રતા ધરાવતું વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષ ઉપર અહીંયા બધે જ અવેલેબલ છે, બધી જ જગ્યાએ છે. આપણે લીટી ઉપર નીચે બતાવીએ પણ તમારે સમજી લેવાનું કે સમગ્ર સમઘનમાંથી આ પસાર થાય છે. તો આ સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું તે આપણને પૂછેલું છે. એકદમ સામાન્ય કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. અહીંયા દરેક બાજુની લંબાઈ આપણને એ જેટલી આપેલી છે. હવે મિત્રો, હમણાં જ આપણે કીધું એ પ્રમાણે સમઘનને ટોટલ 6 બાજુઓ છે. તો સૌપ્રથમ હું આ પહેલી બાજુ માટે ફ્લક્સ શોધવાનો પ્રયત્ન કરું. તો સમઘનની 6 સપાટીમાંથી પહેલી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ φ1 જો આપણે લખીએ તો હમણાં જ આપણે સમજાવ્યું તે પ્રમાણે જ્યારે આકૃતિ 3 ડાયમેન્શનલ હોય ત્યારે આપણે ક્ષેત્રફળ સદિશ બહારની તરફ લેવો જોઈએ. સમઘનની દરેક સપાટીનો ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર જેટલું પ્રાપ્ત થશે. અને આ A ઇઝ ઇક્વલ ટુ સપાટીનું ક્ષેત્રફળ જે A સ્ક્વેર છે એ આપણને બહારની તરફ મળે. જ્યારે અહીંયા આ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર જો આપણે બતાવીએ તો એ વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ દિશામાં છે. ક્ષેત્રફળ બહારની તરફ ઋણ એક્સ દિશામાં મળ્યું. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણને આમ ધન એક્સ દિશામાં મળે. એનો અર્થ એ થયો કે E અને A વચ્ચે અહીંયા 180 ડિગ્રી થાય. એટલે પ્રથમ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે લખીએ તો EA ઇન્ટુ કોસ 180 અથવા કોસ પાઈ મળે. અને તમે જાણો છો કે કોસ 180ની કિંમત -1 છે. એટલે આપણે જો વેલ્યુ મૂકીએ તો સદિશ Eની વેલ્યુ આપણને E0 જેટલી મળે. A ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર. આ A સ્ક્વેર માઇનસ આઈ કેપ છે. જો આપણે સદિશના સ્વરૂપમાં બતાવીએ તો સદિશ A ઇઝ ઇક્વલ ટુ માઇનસ A સ્ક્વેર ઓફ આઈ કેપ અને સદિશ E ઇઝ ઇક્વલ ટુ E0 આઈ કેપ. આઈ ડોટ આઈ 1 થાય. એટલે આપણને આ વેલ્યુ મળી જશે -E0 A સ્ક્વેર. અહીંયા મૂલ્યોના પદમાં લખીશું છે તો Eનું મૂલ્ય E0, કેપિટલ A બરાબર ક્ષેત્રફળ A સ્ક્વેર ને કોસ 180 -1 છે. હવે આપણે એની તદ્દન ઓપોઝિટ સપાટી લઈએ, સપાટી નંબર 2. તો સપાટી નંબર 2 માટે ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં મળશે? બહારની તરફ, દેટ મીન્સ કે ધન એક્સ દિશામાં. એટલે એનો ક્ષેત્રફળ સદિશ આપણને A સ્ક્વેર ઓફ આઈ કેપ મળે. એટલે સામેની સપાટીનું ફ્લક્સ આપણે જો લઈએ તો φ2 ઇઝ ઇક્વલ ટુ Eની વેલ્યુ E0, Aની વેલ્યુ આપણને A સ્ક્વેર અને અહીંયા કોસ 0 થશે કારણ કે E અને A એક જ દિશામાં છે. કોસ 0ની 1 હોવાથી આ વેલ્યુ આપણને પ્લસ E0 A સ્ક્વેર મળશે. હવે આ સિવાયની બીજી સપાટીઓનો વિચાર કરો. ચલો હું આ ઉપરની સપાટીનો વિચાર કરું. ચલો ઉપરની સપાટી માટે ક્ષેત્રફળ સદિશ દોરીએ તો એ કઈ તરફ મળે? તો એ આપણને આ રીતે ઉપર તરફ મળશે. અને એનો ક્ષેત્રફળ સદિશ બહુ સ્પષ્ટ છે કે વિદ્યુત ક્ષેત્ર સાથે 90નો ખૂણો બનાવે અને કોસ 90ની કિંમત 0 હોવાથી આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 0. એવું નીચેની બાજુ માટે પણ કોસ 90 થશે. આ આજુબાજુની ઉપર સાઈડની છે, આગળ તરફની અને પાછળની તરફ એનો પણ ક્ષેત્રફળ સદિશ એ બહારની તરફ આવે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે એટલે એ પણ ખૂણો 90 ડિગ્રીનો આગળ પાછળ બનાવે. એટલે બાકીની જે 4 સપાટી ઉપરની, નીચેની, આજુ અને બાજુની આ સપાટી ઉપર આગળ પાછળની જે સપાટી છે એ બધી જ સપાટીઓ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થશે. એટલે હું એમ કહી શકું કે φ3,
5 4 5 ઓફ 5 અને 5 ઓફ 6 આ બધા જ ફ્લક્સની વેલ્યુ 0 થશે. હવે જ્યારે આપણે આ સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધવા જઈએ ત્યારે આપણે આ બધા જ ફ્લક્સ અદિશ રાશિ હોવાથી આપણે એનો સાદો અંક ગણિતીય સરવાળો કરીએ તો 5 1 5 2 અપ ટુ 5 6 કહી શકીએ. અને જો આપણે વેલ્યુ મૂકવા જઈએ તો 5 1ની વેલ્યુ -E0 a સ્ક્વેર, 5 2ની વેલ્યુ +E0 સ્ક્વેર અને બાકીના બધાની વેલ્યુ આપણને 0 પ્રાપ્ત થશે. હવે -E0 સ્ક્વેર એ +E0 સ્ક્વેર એ એટલે ઓવરઓલ તમને સમગ્ર સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ 0 મળશે. મિત્રો, અહીંયા એક અગત્યની બાબત એ હતી કે આ સમઘનની અંદર આપણને વિદ્યુત ક્ષેત્ર E0 જેટલું અચળ મૂલ્યનું સમાન આપેલું હતું. હવે જો આપણે થોડુંક લેવલ અપ કરીએ અને જો આ વિદ્યુત ક્ષેત્ર ચલિત હોય તો એ સંજોગોમાં ફ્લક્સ કેવી રીતે શોધવું, તો એવો એક પ્રશ્ન લઈએ. સમઘન આ મુજબનો છે. માની લો કે આપણને આ રીતે એક સમઘન આપેલો છે એ જેટલી બાજુ ધરાવતો, અને આ સમઘન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે. પણ હવે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં થોડોક ફેરફાર છે. મિત્રો, કાર્ટેશિયન યામ પદ્ધતિમાં એક્સ અક્ષ એ સમઘનની એક બાજુ ઉપર સંપાત થાય તે રીતે આપણને આપેલી છે. આ વાય છે અને અહીંયા ઝેડ અક્ષ છે. અને આપણને એવું કહેવામાં આવેલું છે કે આ સમઘનની બાજુ છે એ જેટલી લંબાઈની છે, દરેક બાજુની લંબાઈ એ જેટલી છે, અને સમઘનનું આ જે શિરોબિંદુ છે અહીંયાથી અહીં સુધી એ x = a જેટલા અંતર આવેલું છે. હવે x દિશામાં પ્રવર્તમાન વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ આપણને અહીંયા આપેલી છે સદિશ E બરાબર E0 ઓફ xi કેપ. મિત્રો, અગાઉના પ્રશ્નમાં આપણને વિદ્યુત ક્ષેત્ર E0 જેટલું અચળ મૂલ્યનું આપેલું હતું, જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર અચળ મૂલ્ય નથી. E0 x છે, વિદ્યુત ક્ષેત્ર xના સમપ્રમાણમાં છે. એનો અર્થ એ થયો કે ઉગમ બિંદુ આગળ x બરાબર 0, વિદ્યુત ક્ષેત્ર 0 છે, અને જેમ જેમ અહીંયા x બરાબર 1 2 3 એમ મૂલ્ય વધારતા જઈશું તો xનું મૂલ્ય વધવાની સાથે વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે. એટલે અહીં જે આપણે ફ્લક્સની ગણતરી કરીશું ત્યારે તમે અગાઉ ભણ્યા તે પ્રમાણે ઉપર નીચેની અને આગળ પાછળની સપાટીઓના ક્ષેત્રફળ સદિશો વિદ્યુત ક્ષેત્રને લંબ હોવાથી ફ્લક્સ 0 આવશે. માત્ર આપણને સાઈડની આ જે બાજુઓ છે, એક્સ અક્ષની દિશાને લંબ રૂપે આવેલી બાજુઓ, તે બે બાજુઓ ઉપર જ ફ્લક્સ મળશે. પણ અગાઉના પ્રશ્નની જેમ બે બાજુઓ સાથે સંકળાયેલું ફ્લક્સ સમાન ન મળતા આપણને જુદું જુદું મળશે. ચાલો કેટલું મળે છે શોધીએ. તો સૌપ્રથમ હું આ સપાટીની વાત કરું તો અગાઉના પ્રશ્ન સમજ્યા તે પ્રમાણે આનો ક્ષેત્રફળ સદિશ એ ઋણ x દિશામાં મળશે. એટલે જો આપણે એ સપાટી નંબર 1 સાથે સંકળાયેલું ફ્લક્સ લખીએ તો φ1 = સૂત્ર પ્રમાણે આપણને E a cos પરસ્પર વિરુદ્ધ હોવાથી cos 180 મળશે. cos 180ની કિંમત -1 એટલે -c ને આગળ મૂકું છું. હવે એની વેલ્યુ આપણી પાસે છે E0 × x, અને એ બરાબર આ બાજુનું ક્ષેત્રફળ, તો એ ક્ષેત્રફળ આપણને મળશે a સ્ક્વેર. હવે વાત આવી અહીંયા x ચલિત વિધેય છે, તો ચલિત હોવાના કારણે તેના મૂલ્યો અલગ અલગ આવે. તો જો આપણે આ સપાટી નંબર 1ની વાત કરીએ તો મિત્રો, અહીં જે આકૃતિમાં સપાટી નંબર 1 બતાવી છે તેનું ઉગમ બિંદુથી જો આપણે અંતર વિચારીએ તો આપણને x બરાબર a આપેલું છે. એટલે આ સમીકરણમાં અહીંયા x બરાબર a મૂકીએ તો પ્રથમ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ φ1 = -E0 × a³ જેટલું આપણને પ્રાપ્ત થશે. હવે તેની સામેની 2 નંબરની સપાટીનો વિચાર કરીએ તો તમે જાણો છો તે પ્રમાણે ક્ષેત્રફળ સદિશ બહારની તરફ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ મળશે. E અને a બંને એક જ દિશામાં હોવાના કારણે આપણને θ0 મળે. એટલે બીજી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ જો આપણે φ2 ગણીએ તો સૂત્ર પ્રમાણે એ EA × cos 0 ડિગ્રી થશે. cos 0ની વેલ્યુ 1 છે. ચલો Eની વેલ્યુ લખીએ તો આપણી પાસે છે E0 x અને એની વેલ્યુ a² જેટલી છે. હવે અહીંયા x ચલ છે એટલે બીજી સપાટી માટે xની વેલ્યુ કેટલી, તો આ જે બીજી સરફેસ છે, અહીં જે દર્શાવેલી બીજી સરફેસ છે તે ઉગમ બિંદુથી કેટલા અંતર આવેલી છે, તો મિત્રો અહીંયાથી આ અંતર a છે અને આપણી બાજુની લંબાઈ પણ a છે. એટલે અહીંથી આટલું અંતર પણ a થશે. એટલે બીજી સપાટીથી જો આપણે ઉગમ બિંદુનું અંતર ગણીએ તો a + a એટલે કે 2a જેટલું આપણને પ્રાપ્ત થાય.
અહીંયાથી આ એ અને બાજુની લંબાઈ એ હોવાથી ટોટલ 2a, એટલે આ સમીકરણમાં અહીંયા એક્સની વેલ્યુ આપણને બીજી સપાટી માટે 2a જેટલી પ્રાપ્ત થાય. એટલે ફ્લક્સ φ2 ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા વેલ્યુ લખી શકીએ 2E0, એક્સ બરાબર 2a છે, 2 આગળ લખ્યા એ a ઇન્ટુ a² બરાબર 1³ મળશે. બાકીના બધા જ ફ્લક્સ 0 છે, તેથી હું દર્શાવતો નથી. અગાઉના પ્રશ્નો આપણે સમજી ગયા છીએ. તો હવે આપણા સમઘન સાથે સંકળાયેલો કુલ ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2 સૂત્ર પ્રમાણે ગણીએ તો φ1ની વેલ્યુ છે આપણી પાસે -E0 a³ અને φ2ની +2E0 a³, એટલે કે 2E0 a³ E0 a³ જેટલું બાદ થશે. એટલે આ ફ્લક્સ શૂન્ય ન મળતા આપણને તેનું ફાઇનલ વેલ્યુ કેટલી પ્રાપ્ત થશે? E0 a³ જેટલી. તો મિત્રો કોન્સેપ્શિયલ બેઝ ઉપરના આવા પ્રશ્નો પણ આવી શકે. અહીં વિદ્યુત ક્ષેત્ર ચલિત હોવાથી આપણે ફ્લક્સનું મૂલ્ય આવા ચલ વિધેય પ્રમાણે અલગથી સમજી શક્યા. તો મિત્રો આ વાત થઈ વિદ્યુત ફ્લક્સ વિશેની. વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ કેમ છે? શા માટે આપણે વિદ્યુત ફ્લક્સની અંદર લંબ ઘટક જ ધ્યાનમાં લેવો જોઈએ? એ કોન્સેપ્ટ આપણે સમજ્યા. ખાસ યાદ રાખીશું કે વિદ્યુત ફ્લક્સ એટલે વાસ્તવમાં કોઈપણ સમતલમાંથી લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. મિત્રો વિદ્યુત ફ્લક્સમાં કોઈપણ પૃષ્ઠમાં દાખલ થતું ફ્લક્સ આપણે ધન લઈશું અને પૃષ્ઠમાંથી બહાર નીકળતું ફ્લક્સ આપણે ઋણ લઈશું અને એ મુજબના પ્રશ્નો પણ આપણે અહીંયા સોલ્વ કર્યા. હવે મિત્રો વિદ્યુત ફ્લક્સ કોઈપણ બંધ પૃષ્ઠ સાથે જ્યારે આપણે શોધવું હોય ત્યારે એને ઘણી સરળતાથી શોધવા માટેનો એક શોર્ટકટ મેથડ છે જે ગાઉસ નામના વૈજ્ઞાનિકે આપી. તો એના વિષયની ચર્ચા કરીએ. ગાઉસ નામના વૈજ્ઞાનિકે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ સરળતાથી શોધી શકાય તેના માટેનો એક કથન આપ્યું, જેને આપણે ગાઉસના નિયમ તરીકે અથવા ગાઉસના પ્રમેય તરીકે ઓળખીએ છીએ. ગાઉસના પ્રમેય અનુસાર વિદ્યુત ફ્લક્સ કેવી રીતે સરળતાથી શોધી શકાય તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો એના માટે આપણે એક બંધ પૃષ્ઠ લઈશું. બંધ પૃષ્ઠ આ રીતે લઈએ. માની લો કે મારી પાસે એક બિંદુવત વિદ્યુત ભાર Q છે અને આ બિંદુવત વિદ્યુત ભાર Q વડે સંકળાયેલું ફ્લક્સ મારે શોધવું છે એક બંધ પૃષ્ઠ સાથે. બંધ પૃષ્ઠ ત્રિપરિમાણમાં ગમે તે લઈ શકાય, પણ સરળતા ખાતર હું અહીંયા એક ગોળાકાર બંધ પૃષ્ઠ લઉં છું. ગોળો છે મિત્રો, વોલીબોલનો દડો હોય એના મધ્યમાં જ્યારે વીજભાર Q હોય એવી કલ્પના કરો. અહીંયા આકૃતિ 2 ડાયમેન્શનલ છે, પણ તમારે અહીંયા સ્ફિયર ગોળાનો વિચાર કરવાનો છે. આ વર્તુળ છે એવું માનશો નહીં, આપણે ત્રિપરિમાણમાં લેવાનું છે. ગાઉસના પ્રમેયની એક ખાસિયત છે અથવા મર્યાદા કહી શકાય કે તે બંધ પૃષ્ઠ માટે જ લાગુ પડી શકે અને ત્રિપરિમાણમાં ઘેરાયેલા વીજભાર માટે હોવું જોઈએ. હવે મિત્રો તમને કીધું એ પ્રમાણે આ બિંદુવત વીજભાર છે. બિંદુવત વીજભારથી આપણે કોઈ એક R અંતરે R જેટલી ત્રિજ્યા ધરાવતું એક સ્ફિયર લીધું. હવે આ સ્ફિયર સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું એ આપણે શોધવું છે. મિત્રો તમે ફ્લક્સની વ્યાખ્યા અનુસાર ફ્લક્સની વેલ્યુ લખવા જાઓ તો એ કેટલી લખાશે? તો વ્યાખ્યા અનુસાર ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ E.dA આવશે. હવે E એટલે વિદ્યુત ક્ષેત્ર કોનું છે? તો બિંદુવત વીજભારનું. બિંદુવત વીજભાર ધન છે, એની વિદ્યુત ક્ષેત્ર રેખા તમને બહારની તરફ મળે અને બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર આપ સૌ જાણો છો. E ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું KQ/R². સપાટી સાથે સંકળાયેલ લેવા માટે મેં અહીંયા અંતર તરીકે કેપિટલ R² લખ્યું છે. કેની જગ્યાએ તમે 1/4πε0 પણ લખી શકો. તો Q/4πε0 ઇન્ટુ R² જેટલું આપણને અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે જો આપણે સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધવું હોય તો સૌપ્રથમ આપણે આ સમગ્ર પૃષ્ઠને નાના નાના પૃષ્ઠખંડોનો બનેલો કલ્પવો પડે. મિત્રો આવો એક નાનો પૃષ્ઠખંડ હું અહીંયા આકૃતિમાં બતાવું છું. આવો એક નાનો ટુકડો વિચારો. તો આ બંધ પૃષ્ઠ છે. ફરી મેં તમને આગળ સમજાવ્યું હતું કે કોઈપણ બંધ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ લો તે હંમેશા બહારની તરફ લેવાનો છે. એટલે આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ જો આપણે DA લઈએ તે આપણને બહારની તરફ મળશે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર Eની દિશામાં મળે. એટલે E અને DA વચ્ચેનો ખૂણો આપણને અહીંયા 0 મળશે. એટલે જો આ ફ્લક્સનું મૂલ્ય લખવા જઈએ તો E ઇન્ટુ DA ઇન્ટુ cos0, cos0ની વેલ્યુ 1 છે. સમગ્ર પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્ર ગમે ત્યાં આગળ દોરવા જશો એ KQ/R² જેટલું સમાન મળે. એટલે આપણે એને સંકલનની બહાર લઈએ તો ઇન્ટિગ્રેશન ઓફ DA મળશે. ઇન્ટિગ્રેશન DA બરાબર આ આખી જે ગોળાકાર સપાટી છે તેનું કુલ ક્ષેત્રફળ. એટલે અહીં આપણને ફ્લક્સ પ્રાપ્ત થશે E ઇન્ટુ A જેટલું.
હવે મિત્રો એ એટલે શું? તો આ ગોળાકાર કવચ છે તેનું ક્ષેત્રફળ સદીશ, અને તમે જાણો છો કે કોઈપણ ગોળાની સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવે મિત્રો? જુઓ, વર્તુળ હોય તો તેનું ક્ષેત્રફળ πr² આવે, ખાસ યાદ રાખીશું. પણ ગોળો હોય તો તેની સપાટીનું ક્ષેત્રફળ આપણે બધા જાણીએ છીએ તેમ 4πr² આવે. એટલે અહીંયા જો આપણે વેલ્યુ મૂકીએ તો હવે આપણી પાસે ટોટલ વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ, આપણને ફ્લક્સની વેલ્યુ પ્રાપ્ત થશે. કુલ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ E એટલે આ ગોળાકાર સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર જે આપણે ગણી ચૂક્યા છીએ, Q/4πε0 ઇન્ટુ r² જેટલું મળે. અને એ એટલે આ ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ જે આપણે શોધ્યું 4πr². હવે મિત્રો અહીંયાથી 4π અને r² કેન્સલ થાય એટલે સમગ્ર બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું આપણને ફ્લક્સ Q/ε0 મળશે. મિત્રો આ હકીકતને ગાઉસ નામના વૈજ્ઞાનિકે એક કથનના સ્વરૂપમાં સમજાવી, જેને આપણે ગાઉસનું પ્રમેય કહીશું. આના ઉપરથી ગાઉસે એમ કીધું કે કોઈ પણ બંધ પૃષ્ઠ હોય, મિત્રો અહીંયા બંધ પૃષ્ઠનું ક્ષેત્રફળ કે વીજભારથી તેનું અંતર ઇરિસ્પેક્ટિવ થઈ ગયું. ફ્લક્સની ગણતરીમાં એકદમ સિમ્પલ કથન આવી ગયું કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલા કુલ વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય તે પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર, આને Q ઇનસાઇડ તરીકે આપણે ઓળખી શકીએ, અંદરનો વિદ્યુતભાર બંધ પૃષ્ઠ વડે. તો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલા કુલ વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય તે પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી ε0ના ગુણોત્તર જેટલું પ્રાપ્ત થાય છે. હવે મિત્રો અહીંયા તમે આ બંધ પૃષ્ઠને ગમે તેટલું મોટું કે નાનું લો, એટલે કે અંતરાળમાં તમે ઘટાડો કરો કે આ રીતે વધારો કરો, મિત્રો અહીંયા r² કેન્સલ થઈ જતું હોવાના કારણે ફ્લક્સની અંદર આપણને કોઈ ફેરફાર જોવા મળતો નથી. એટલે એરિયાથી સપાટીનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળથી સ્વતંત્ર એવું આપણે આ ફ્લક્સ બિલકુલ અચળ રીતે શોધી શકીએ. ફ્લક્સ અહીંયા બીજી કોઈ બાબત પર આધાર રાખતું નથી, માત્ર બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર ઉપરથી આ ફ્લક્સ આપણે ખૂબ સરળતાથી શોધી શકશું. એટલે ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરી અને આ રીતે આપણે ખૂબ સરળતાથી વિદ્યુત ફ્લક્સ શોધી શકીએ. મિત્રો, ગાઉસના પ્રમેયના આ જે સમીકરણ છે તેનો ઉપયોગ આપણે કુલમના નિયમની તારવણી માટે પણ કરી શકીએ. એવો એક પ્રશ્ન વિચારીએ કે ગાઉસનું પ્રમેય એ વાસ્તવમાં કુલમના નિયમ સાથે, એટલે કે વીજભાર વચ્ચે લાગતા બળ સાથે જ સંકળાયેલું છે. ફ્લક્સ ભણીએ કે વિદ્યુત ક્ષેત્ર ભણીએ, છેવટે તો આ બંનેનો ઉપયોગ બે વીજભાર વચ્ચે લાગતા વિદ્યુત બળને સરળતાથી શોધવા માટેનો છે. તો એ હકીકતને આપણે અહીંયા સાબિત કરીએ ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરી અને કુલમનો નિયમ તારવો. તો હું એમ કહી શકું કે ગાઉસના પ્રમેય પરથી કુલમનો નિયમ, આપણે સૌ જાણીએ છીએ કુલમનો નિયમ બે બિંદુવત વિદ્યુતભારો માટે છે. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ K/Q1Q2/r² જેટલું મળે. મિત્રો, અગાઉ આપણે લીધી હતી એ જ આકૃતિનો વિચાર કરીને આપણે આ શોધીશું. મારી પાસે આ એક બંધ પૃષ્ઠ છે જેના વડે ઘેરાયેલો વિદ્યુતભાર Q જેટલો છે. હવે આ Q વિદ્યુતભારથી આપણે પૃષ્ઠની બહારની તરફ એક બિંદુ લઈશું. ધારો કે આ અંતર r જેટલું છે અને r અંતરે આવેલા કોઈ P બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર લખવું છે. તો સૌપ્રથમ આપણે અહીંયા આવેલું વિદ્યુત ક્ષેત્ર Eની વાત કરીએ તો એ KQ/r² જેટલું મળે. આપણે ગાઉસના પ્રમેય ઉપરથી કુલમના નિયમ સુધી જવું છે તો ગાઉસના પ્રમેય અનુસાર આની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધીએ. ગાઉસના પ્રમેય અનુસાર આપેલી ગોળાકાર બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીશું Q/ε0. હવે ફ્લક્સની વ્યાખ્યા અનુસાર ફ્લક્સ 5 બરાબર આપણે લખી શકીએ E.dA ઇઝ ઇક્વલ ટુ Q/ε0. મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા, અને અગાઉ સમજાવ્યું તે પ્રમાણે વિદ્યુત ક્ષેત્રને અહીંયા નાનો ખંડ લો તો DA બંને એક જ દિશામાં છે, એટલે આપણને cos 0 મળશે. એટલે મૂલ્યના સંદર્ભમાં લઈએ તો EDA ઇઝ ઇક્વલ ટુ Q/ε0 લખી શકાય. સમગ્ર સપાટી પર વિદ્યુત ક્ષેત્ર અથવા આપેલા r અંતરે અચળ હોવાથી E ઇન્ટુ ઇન્ટિગ્રેશન DA બરાબર Q/ε0 આપણે લખી શકીએ. મિત્રો, ઇન્ટિગ્રેશન DA એટલે આ સમગ્ર સપાટીનું ક્ષેત્રફળ. જો આપણે અહીંયાથી આટલે અંતરે બતાવીએ તો એ ક્ષેત્રફળ આપણને 4πr² જેટલું મળે.
એટલે E ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4πr² ઇન્ટુ એપ્સાઇલોન 0 જેટલું પ્રાપ્ત થશે. હવે મિત્રો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર Eની વાત કરીએ તો એ વિદ્યુત ક્ષેત્ર E બરાબર વ્યાખ્યા અનુસાર આપણે F/Q0 બતાવી શકીએ. વિદ્યુત ક્ષેત્ર એટલે આપેલા બિંદુ આગળ મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ. એટલે F/Q0 ઇઝ ઇક્વલ ટુ Q/4πr² ઇન્ટુ એપ્સાઇલોન 0 મળશે. હવે આના ઉપરથી આપણે જો Fને સૂત્ર કરતાં બનાવીએ તો F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ Q0 અપોન 4πε0 ઇન્ટુ r² લખી શકાય. અહીંયા 4πε0 r² છે. 1/4πε0 આપણે અચળાંક તરીકે લઈએ તો K ઇન્ટુ Q0 અપોન r² મળે. આનો અર્થ એ થયો કે આપણે ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરી અને કુલમના નિયમની પણ સાબિતી મેળવી શકીએ છીએ. બધા એકબીજા સાથે જોડાયેલા છે. કુલમના નિયમ અનુસાર F ઇઝ ઇક્વલ ટુ KQ1 Q2 અપોન r² સૂત્ર આપણને પ્રાપ્ત થશે. હવે મિત્રો આપણે JEEના લેવલનો એક પ્રશ્ન આગળ જોઈશું. તમને અહીંયા એક સ્ફિયર આપેલું છે અને એની સાથે સંકળાયેલું આપણે ફ્લક્સ શોધવું છે. આપણી પાસે અહીંયા એક R ત્રિજ્યાની તકતી છે. ખૂબ અગત્યનો કોન્સેપ્ટ છે, ધ્યાનથી સમજો. આ R ત્રિજ્યાની તકતી છે. અહીંયા તકતીની ત્રિજ્યા R આપેલી છે અને તેના કેન્દ્રથી x જેટલા અંતરે એક બિંદુવત વિદ્યુતભાર Q જેટલો આવેલો છે. આ બિંદુવત વિદ્યુતભાર Qથી આ તકતી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું એ આપણે શોધવું છે. મિત્રો બિંદુવત વિદ્યુતભાર Qમાંથી આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે. જે આ તકતીમાંથી પસાર થાય તો આ તકતી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ 5 કેટલું એ આપણે શોધવું છે. હવે બહુ સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા જે તકતી છે એ તકતીથી વીજભાર Qનું જો આપણે અંતર લઈએ તો આ એનું મિનિમમ ડિસ્ટન્સ થશે. આમ દેખવા જઈએ તેમ તેમ એનું અંતર બદલાતું જશે. એટલે અહીંયા આપણે ફ્લક્સ અચળ ન ગણી શકીએ. એટલે સમગ્ર તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ અચળ નથી. એટલે જો તકતી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આપણે શોધવું હોય તો નિયમ પ્રમાણે આપણે સૌપ્રથમ તકતીને નાના નાના રીંગોની બનેલી કલ્પવી પડે અને એ રીંગો ઉપર આપણે ફ્લક્સ ડીફાઈ શોધી અને સમગ્ર તકતીનું કુલ ફ્લક્સ શોધવા માટે આપણે 0 એટલે કેન્દ્રથી શરૂ કરીને સપાટી એટલે R સુધીનું સંકલન કરીને કિંમત શોધવી પડે. તો આ હકીકતને આપણે એક આકૃતિ દ્વારા અલગથી સમજીએ. માની લો કે આ આપણી R ત્રિજ્યાની તકતી છે. તમને સમજ પડે એટલે થોડીક મોટી આકૃતિ દ્વારા સમજીશું. અને તેના કેન્દ્રથી x જેટલા અંતરે આપણને અહીંયા બિંદુવત વિદ્યુતભાર Q આપ્યો છે. હવે સમગ્ર તકતીની ત્રિજ્યા આપણને R જેટલી આપી છે. સમગ્ર તકતી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધવા માટે હું આ તકતીને નાની નાની રીંગોમાં R ત્રિજ્યાને dr જાડાઈની રીંગોની બનેલી કલ્પીશું. મિત્રો આપણે જ્યારે ડુંગળીને રાઉન્ડ શેપમાં કટ કરીએ ત્યારે રાઉન્ડ શેપમાં કટ કરેલી ડુંગળીનો શેપ તમે જોયો છે. એમાં તમને આવી નાની નાની રીંગો જોવા મળશે. સમગ્ર તકતીને આવી નાની નાની dr જાડાઈની રીંગોની બનેલી કલ્પી શકો. ગોળ રાઉન્ડમાં કાપેલી ડુંગળીનો શેપ વિચાર કરો. સેમ એવો કોન્સેપ્ટ તમારે અહીંયા લેવાનો છે. એમાંનો એક નાનો ખંડ હું અહીંયા આકૃતિમાં બતાવું છું. તો આકૃતિમાં સમગ્ર તકતીને આપણે નાની નાની રીંગોની બનેલી કલ્પીએ છીએ. એ પૈકીની એક સ્મોલ R ત્રિજ્યા અને dr જાડાઈની રીંગ મેં અહીંયા આકૃતિમાં બતાવી. આ જે રીંગ છે તેની ત્રિજ્યા આપણે R જેટલી અને એની જાડાઈ આપણે dr જેટલી લઈશું. હવે સૌ પ્રથમ આપણે આ રીંગ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધીએ જેને ડીફાઈ કહીશું. મિત્રો તમે જાણો છો કે બિંદુવત વિદ્યુતભાર Qથી અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આ રીંગ સાથે સંકળાશે. રીંગની બધી જ બાજુ આગળ સરખું હશે, બરાબર ને. આ રીંગથી અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે લઈએ તો હું પેન ફેરવું છે એ રીતના 3 ડાયમેન્શનલ વિચારો. તો આ અંતર dr છે એ બધે અંતર R આપણને સરખું મળે અહીંયાથી. એટલે આખી રીંગ ઉપર આપણને સમાન વિદ્યુત ક્ષેત્ર જોવા મળે જેનું મૂલ્ય તમે E ઇઝ ઇક્વલ ટુ કોઈ એક વેલ્યુ લખી શકો. મિત્રો સરળતા ખાતર આપણે આ અંતર x છે તો અહીંયા આપણે આ અંતર લીધું છે R જેટલું. એટલે આ અંતર આપણને કેટલું પ્રાપ્ત થશે? તો સ્વાભાવિક છે કે અહીંયાથી આ અંતર આપણને પ્રાપ્ત થશે x² + r² જેટલું. એટલે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર E પ્રાપ્ત થયું તે આપણને KQ અપોન અંતરનો વર્ગ જેટલું એટલે કે KQ અપોન x² + r² જેટલું પ્રાપ્ત થશે. આ આપણા વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ થઈ, બરાબર છે ને.
આ અંતરનો વર્ગ થશે, એટલે અંતરનો વર્ગ એટલે x² + r² જેટલું આપણને વિદ્યુત ક્ષેત્ર અહીંયા પ્રાપ્ત થાય. હવે આપણે જાણીએ છીએ કે આ રિંગ છે તેનું ક્ષેત્રફળ સદિશ લઈએ તો એ ક્ષેત્રફળ સદિશ આપણને આ રીતે dA જેટલો બહારની તરફ પ્રાપ્ત થશે. અને એ ક્ષેત્રફળ સદિશના સંદર્ભમાં જો આપણે આ બંધ પૃષ્ઠ સાથે, આ બંધ રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સ લખીએ તો આપેલી જે r ત્રિજ્યાની રિંગ છે તેની સાથે સંકળાયેલું ફ્લક્સ d5 લખીએ તો એ આપણને પ્રાપ્ત થશે EDA ઇન્ટુ આ વચ્ચેનો ખૂણો. ધારો કે અહીંયા ખૂણો હું θ જેટલો લઉં તો આ ખૂણો પણ આપણે θ લખી શકીએ તો EDA ઇન્ટુ cos θ જેટલું આપણને વેલ્યુ પ્રાપ્ત થશે. હવે આપણે આ રિંગ સાથે સંકળાયેલા ફ્લક્સની વેલ્યુ શોધીએ તો d5 ઇઝ ઇક્વલ ટુ ઈની વેલ્યુ તો આપણે અગાઉ શોધી ચૂક્યા છીએ એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ kq/x² + r² જેટલું મળશે. મિત્રો DA એટલે આ રિંગનું ક્ષેત્રફળ. રિંગ એટલે આ રીતનું એક વર્તુળ છે, વર્તુળનું પરિઘ, આપણે સપાટી પરનું ક્ષેત્રફળ, આપણે અહીંયા સપાટી પર જ માત્ર વીજભાર લીધેલો છે. આ જે જાડાઈ બધે દેખાય છે એની પર જ વીજભાર છે, એટલે હું અહીંયા πr² ન લખી શકું, મારે પરિઘનું ક્ષેત્રફળ લખવું પડે. તો પરિઘનું ક્ષેત્રફળ એટલે પરિઘ જે છે એનું આપણે વેલ્યુ લખીશું 2πr અને એની જાડાઈ dr હોવાના કારણે આપણને આ જે રિંગ છે તેની આ જે સપાટી પરનું જે ક્ષેત્રફળ છે તે 2πr dr મળે. ખાસ અગત્યનું છે, ધ્યાનથી સમજો. તો ક્ષેત્રફળ dA ઇઝ ઇક્વલ ટુ આપણે 2πr dr લખીશું. હવે વાત આવે cos θ. તો મિત્રો આ આકૃતિ પરથી આપણે કહી શકીએ કે cos θ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે cos θ ઇઝ ઇક્વલ ટુ x/કર્ણ એટલે કે x² + r² નું વર્ગમૂળ અથવા તો 1/2 ઘાત લખી શકું. મિત્રો અહીંયા x² + r² ની 1 ઘાત છે અને અહીંયા 1/2 ઘાત, એટલે અહીંયા જ્યારે આપણે મલ્ટિપ્લિકેશન કરીશું ત્યારે ઘાતનો સરવાળો 1 + 1/2 ઇઝ ઇક્વલ ટુ 3/2 મળે. બરાબર છે. હું અહીંયા k ની વેલ્યુ 1/4πε0 મૂકું તો હવે મને આ રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સ મળશે. મિત્રો આ રીતે પદ સમજતા જજો. q 2πr dr અંશની વેલ્યુ ઇન્ટુ x. મિત્રો અહીંયા q છે 2πr dr ઇન્ટુ x. કેને આપણે છેદમાં હવે 4πε0 તરીકે લખ્યું છે અને x² + r² ની 1 ઘાત, x² + r² ની 1/2 ઘાત, એટલે ઓવરઓલ થશે x² + r² ની 3/2 જેટલી ઘાત મળે. હવે મિત્રો અહીંયા 2π અને 4π એટલે અહીંયા છેદમાં 2 વધશે, એટલે હવે આપણને રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સ જો મળે તો એ વેલ્યુ આપણે લખી શકીએ q ઇન્ટુ x ઇન્ટુ r dr અપોન x² + r² રેઝ ટુ 3/2. મિત્રો આ માત્ર રિંગનું જ ફ્લક્સ છે. હવે મારે સમગ્ર તક્તી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધવું હોય તો સમગ્ર તક્તી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ 5 આપણે સમગ્ર આવી રિંગો સાથે સંકળાયેલા ફ્લક્સના સરવાળા પરથી શોધી શકીએ અને આ સંકલન આપણું 0 થી શરૂ કરીને r સુધીનું હોઈ શકે. મિત્રો જ્યારે આપણે આ સંકલન કરીએ ત્યારે હું બીજા પેજ ઉપર તમને સમજાવું પહેલાં અહીંયાથી સમજી લઈએ કે આ જે સમીકરણ છે તેમાં q બિંદુવત વીજભાર અચળ હશે. અહીંયા x અચળ છે. x એટલે શું છે? તક્તીના કેન્દ્રથી અંતર છે, તે નથી બદલાતું. બદલાશે શું? આ સ્મોલ r બદલાવાનું છે. આપણે અંતરના પદમાં લઈએ તો આ રિંગ અહીંયા નાની હશે તો r નાનો, પછી આગળ જેમ રિંગ મોટી કરતા જેમ અહીંયા r બદલાતો જાય, એટલે આ સમીકરણમાં r ચલ છે, x અચળ છે, એટલે q અને x ને આપણે અચળ તરીકે સંકલનની બહાર લઈએ. તો હવે બીજા પેજ ઉપર આપણે આ સંકલનની વાત સમજીએ કે સમગ્ર તક્તી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું હોઈ શકે. તો એ ફ્લક્સની વેલ્યુ હવે આપણે શોધીએ તો 5 ઇઝ ઇક્વલ ટુ મેં સમજાવ્યું તે મુજબ q અને x અચળ હોવાથી આપણે એને બહાર લખીએ. સંકલન આપણે 0 થી r સુધી કરવાનું છે. r dr અપોન x² + r² રેઝ ટુ 3/2 આપણને આ સંકલન મળ્યું. હવે મિત્રો આપણે સંકલનની અંદર આદેશની રીતનો અહીંયા ઉપયોગ કરવો પડશે. આ સંકલનને સોલ્વ કરવા માટે ધારો કે x² + r² રેઝ ટુ 3/2 બરાબર હું વેલ્યુ ધારણ લઉં છું. અહીંયા આ જે સમીકરણ છે એમાં આપણે 3/2 ઘાત એમ રહેવા દઈએ, માત્ર x² + r² ની વેલ્યુ ધારી લઈએ, એ સરળ પડશે. તો x² + r² ઇઝ ઇક્વલ ટુ t² ધારીએ તો હવે આપણે આનું વિકલન કરીએ તો x અચળ છે એટલે x² નું વિકલન 0 મળશે. r² નું વિકલન આપણને કેટલું મળશે તો x⁴n પ્રમાણે 2r dr અને t² નું આપણને વિકલન મળશે 2t dt. 2 બંને બાજુ કેન્સલ થાય
એટલે આપણે આ સમીકરણમાં આર ડીઆર બરાબર ટી ડીટી પ્રાપ્ત કરી શકીએ. આ વેલ્યુ અહીંયા આપણે મૂકીએ તો હવે આપણે આ સંકલનની વેલ્યુ શોધી શકીશું. આ સમીકરણમાં આર ડીઆર બરાબર ટી ડીટી અને એક્સ સ્ક્વેર આર સ્ક્વેર બરાબર આપણે ટી સ્ક્વેર મૂકીએ એટલે હવે આપણું સંકલન થશે 5 ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ એક્સ સંકલન 0 થી આર ટી ડીટી અપોન આ વેલ્યુ થશે ટી સ્ક્વેર રેઝ ટુ 3/2. આપણે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બરાબર ટી સ્ક્વેર મૂક્યું છે. હવે મિત્રો ટી સ્ક્વેરની 3/2 ઘાત ઘાતની ઘાત એટલે ઘાતોનો ગુણાકાર થાય. 2 ગુણ્યા 3/2 2 કેન્સલ થવાથી આ વેલ્યુ ટી ક્યુબ થશે. ઉપર એક ટી છે એટલે ટી ભાગ્યા ટી ક્યુબ એટલે ફાઇનલી તમે સમજી શકો છો કે સંકલનમાં આપણને વેલ્યુ મળશે 1/t² ઇન્ટુ ડીટી જેટલી. હવે 1/t²નું સંકલન કેટલું થાય તો 1/t²નું સંકલન -1/t. તમે બધા બહુ સારી રીતે જાણો છો. એટલે આ સંકલન આપણે -1/t લખીએ. લોઅર લિમિટ 0 અને અપર લિમિટ આપણી r છે. હવે ટીની વેલ્યુ કેટલી તો મિત્રો આપણે t² બરાબર x² પ્લસ r² લીધું છે. એટલે ટીની વેલ્યુ લખવા જઈએ તો x² પ્લસ r²નું વર્ગમૂળ લખી શકાય. તો એ વેલ્યુ આપણે મૂકીએ તો 5 ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ એક્સ -1 વર્ગમૂળમાં r² પ્લસ x². લોઅર લિમિટ 0 અને અપર લિમિટ r છે. હવે ફરીથી યાદ રાખજો કે અહીંયા આપણો ચલ કોણ છે r, x નથી. એટલે અપર લિમિટ એકવાર મૂકવાની માઇનસ લોઅર લિમિટ એ ચલની જગ્યાએ મૂકવાની. એટલે એકવાર આપણે r બરાબર કેપિટલ R અને બીજી વાર આપણે r બરાબર 0 મૂકીએ અપર માઇનસ લોઅર. તો હવે આપણું આ સંકલનનું મૂલ્ય થશે ક્યુ ઇન્ટુ એક્સ -1 r બરાબર કેપિટલ R એટલે કે વર્ગમૂળમાં r² પ્લસ x² માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ 1 r બરાબર 0 મૂકીએ એટલે વર્ગમૂળમાં x² અને x²નું વર્ગમૂળ આપણને x જેટલું પ્રાપ્ત થશે. આ xને આપણે અંદર લઈએ અને આ પદને પહેલાં લઈ લઈએ તો હવે ફ્લક્સ 5 બરાબર આપણને મળશે ક્યુ ઇન્ટુ x અપોન x. મિત્રો 1/x વાળું પદ પહેલાં લીધું હોય પ્લસ છે અને માઇનસ આપણને પદ મળશે x અપોન વર્ગમૂળમાં r² પ્લસ x². x અપોન xની વેલ્યુ 1 થાય એટલે ફ્લક્સ 5 બરાબર ક્યુ ઇન્ટુ 1 માઇનસ એક્સ અપોન વર્ગમૂળમાં r² પ્લસ x² જેટલી વેલ્યુ આપણને પ્રાપ્ત થશે. તો મિત્રો આ પણ JEEમાં પૂછાયેલો ક્વેશ્ચન હતો અને એનો ઉપયોગ તમે આ મુજબ કરી શકો છો. મિત્રો આ સિવાય તમે ગાઉસના પ્રમેયના વિવિધ ઉપયોગો પણ ટેક્સ્ટબુકની અંદર ભણી ચૂક્યા છો. એના સૂત્રો આપણે રિફર કરી લઈએ. ગાઉસના પ્રમેયના ઉપયોગ કરી અને પાઠ્યપુસ્તકમાં તમને જુદા જુદા પ્રકારના વિદ્યુત ક્ષેત્રો શોધીને આપેલા છે. હવે હું એ મુજબના પ્રશ્નો લઉં છું. એ પહેલાં આપણે સૂત્રો પાઠ્યપુસ્તકમાંથી રિફર કરીને બેસજો જેથી તમે આ બધા પ્રશ્નો સોલ્વ કરી શકો. મિત્રો તમે જાણો છો કે ગાઉસના પ્રમેયનો પહેલો ઉપયોગ છે કે કોઈ એક તાર હોય, માની લો કે આ પેન છે, એક તાર છે અને એની ઉપર બધી જ જગ્યાએ વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું છે. સતત રીતે ધન અથવા ઋણ વીજભાર વિતરિત થયેલો છે. તો તેનાથી લંબરૂપે r અંતરે આવેલા કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું તો એનું સૂત્ર આપણે તારવી ચૂક્યા છે 2k લેમ્બડા અપોન r. એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. ત્યાર પછી આપણે બીજો ઉપયોગ લીધો તો એક પૃષ્ઠ લીધું હતું. જેમ મારી પાસે આ એક કાગળ છે તો આ કાગળને આપણે એક પૃષ્ઠ તરીકે લઈએ તો આ પૃષ્ઠથી r અંતરે આવેલા કોઈ બિંદુ આગળ આપણે જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ગાઉસના પ્રમેયનો બીજો ઉપયોગ હતો અને એ આપણે શોધ્યું હતું E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2ε0. ખાસ અગત્યની બાબત કે પૃષ્ઠ વડે પૃષ્ઠથી r અંતરે આવેલા કોઈ બિંદુ આગળ આપણે જો વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો એ અંતર ઉપર આધાર રાખતું નથી. સિગ્મા એ વિદ્યુત બારની પૃષ્ઠ ઘનતા છે. એ આપણે અગાઉ સતત વિતરણમાં ભણ્યા છીએ. અને ત્યાર પછી આપણે ગોળાકાર કવચની ઉપર જો વિદ્યુત ભારનું વિતરણ હોય તો તેના અંદર અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપણે શોધ્યું હતું. ગોળાકાર પૃષ્ઠની ઉપર જ્યારે વીજભાર હોય ત્યારે એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે છે અને બહારની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર એ બિંદુવત વીજભારના વિદ્યુત ક્ષેત્ર KQ અપોન r² જેટલું મળે છે. એનો આલેખ પણ યાદ રાખવાનો છે આપણે. ગોળાકાર કવચની અંદરના વિસ્તારમાં જો વિદ્યુત ભાર હોય, મિત્રો અહીંયા એક બહુ અગત્યની બાબત છે કે આપણી ગોળાકાર કવચ એટલે એક ગોળો છે. આ ગોળો બે પ્રકારનો હોય. નોન કન્ડક્ટિંગ મટીરિયલનો એટલે કે પ્લાસ્ટિકનો ગોળો હોય. પ્લાસ્ટિક એ વિદ્યુતનો અભાગ છે, એને નોન કન્ડક્ટિંગ ગોળો લઈએ. અને તાંબાનો ગોળો વાહક હોય. જો નોન કન્ડક્ટિંગ ગોળો હશે, અવાહક ગોળો, તો એની અંદરના ભાગમાં પણ આપણે વિદ્યુતભાર મૂકી શકીશું. પણ જો વાહક ગોળો હોય તો એની અંદરના ભાગમાં આપણે વિદ્યુતભાર ક્યારે ન મૂકી શકીએ. વાહક ગોળાની અંદર વિદ્યુતભાર મૂકો એટલે હંમેશા એ વિદ્યુતભાર સપાટી પર જ આવી જાય. એટલે એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય મળે. મિત્રો આ બધા સૂત્રો તમે ભણી તો ચૂક્યા છો, પણ આપણે ખાસ યાદ રાખવાનું છે કે JEEનો પ્રશ્ન જ્યારે સોલ્વ કરતા હોઈએ ત્યારે જ્યારે ગોળાકાર કવચ કે કોઈ ગોળાની વાત હોય
ત્યારે ખાસ એ નોંધવું કે એ ગોળો અવાહક છે કે સુવાહક. જો એ ગોળો સુવાહક હોય તો હંમેશા વિદ્યુતભાર એની સપાટી પર જ હોય, ત્યારે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તમારે શૂન્ય જ લેવાનું. કોઈ પણ સુવાહક પદાર્થ હોય તો તેના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે. પણ જો તમારો એ ગોળો અથવા બંધ સપાટી અવાહક પદાર્થની હશે તો તમને અંદરના વિસ્તારમાં પણ વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલે પાઠ્યપુસ્તકમાં તમે આ બધી બાબતો તો ભણી જ ચૂક્યા છો. એટલે આપણે એક એવો નવો પ્રશ્ન વિચારીએ કે ધારો કે મારી પાસે કોઈ એક સપાટી એવી છે કે જે અવાહક છે અને અવાહક સપાટીના અંદરના વિસ્તારમાં જો મને વિદ્યુત ક્ષેત્ર મળે છે, તમે પાઠ્યપુસ્તકમાં ભણ્યા છો કે એ વિદ્યુત ક્ષેત્ર ρr/3ε0 જેટલું મળે છે, જ્યાં વિદ્યુત ક્ષેત્ર અને ફ્લક્સનું મૂલ્ય અચળ હતું. પણ માની લો કે મારી પાસે એક અવાહક કવચ છે, એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ચલ છે, નોન યુનિફોર્મ વીજભાર છે, વીજભારનું વિતરણ એક સરખું નથી આપેલું. એક અવાહક ગોળાકાર કવચ છે, તેની અંદર વિદ્યુતભાર અનિયમિત રીતે વિતરિત થયેલો છે. નિયમિત વિતરિત થયેલો હોય તો આપણા પાઠ્યપુસ્તકમાં એક કિસ્સો છે તે પ્રમાણે તમે ρr/3ε0 લખી શકો. પણ ધારો કે વીજભારનું વિતરણ અસતત રૂપે આવેલું હોય તો હવે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું તે આપણે સમજીએ. આ પ્રશ્ન JEEની અંદર એડવાન્સ લેવલના પેપરની અંદર પૂછાઈ ચૂક્યો છે. તો ખૂબ અગત્યનો કોન્સેપ્ટ છે, આપણે સમજવાનો મિત્રો પ્રયત્ન કરીએ. પ્રશ્ન આ મુજબનો છે, એ આપણે ધ્યાનથી સમજીએ. ગોળાકાર કવચ છે, અવાહક છે, એટલે એના અંદરના ભાગમાં આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર છે અને એ વિદ્યુત ક્ષેત્ર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે, પણ એ નોન યુનિફોર્મ વીજભારનું વિતરણ છે. તો પ્રશ્ન કંઈક આ રીતનો છે. આ એડવાન્સ લેવલમાં પૂછાયેલો પ્રશ્ન છે, ધ્યાનથી સમજો મિત્રો. R ત્રિજ્યાનો આ કવચ છે અને એની અંદર વિદ્યુતભાર અસતત રીતે વિતરિત થયેલો છે. આની અંદર વિદ્યુતભારની ઘનતા આપી છે, એ આપણને ρ=ρ0 આપી છે. એટલે અહીંયા R એટલે અંતર સાથે બદલાતું, અહીંયા R 0 છે અને એમ કરતાં કરતાં તમે R મેક્સિમમ કેપિટલ R લઈ શકો. ρ=ρ0 હોત તો આપણે વિદ્યુતભારની ઘનતા અહીંયા અચળ લીધી હોત, મતલબ કે સમાન રીતે વિતરિત થયેલો હોત. પણ આ વિદ્યુતભાર ઘનતા એ સતત બદલાતી જતી છે. તો હવે આપણે અંદરના વિસ્તારમાં પ્રશ્ન એવો પૂછ્યો હતો કે કેન્દ્રથી કોઈ R જેટલા અંતરે આવેલા કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, બરાબર, કેન્દ્રથી અમુક અંતરે આવેલા કોઈ P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે આપણે શોધવું છે. અથવા તો આ ભાગની અંદર રહેલો ટોટલ મૂલ્ય, ફ્લક્સનું મૂલ્ય કેટલું છે એ પણ તમે શોધી શકો. તો હવે મિત્રો અહીંયા પ્રશ્ન એટલો થશે કે અહીંયા વિદ્યુત ઘનતા અચળ નથી, અંતરની સાથે બદલાય છે. એટલે નિયમ પ્રમાણે આપણે બંધ પૃષ્ઠ લઈશું. બંધ પૃષ્ઠ એવી રીતે લેવાનું કે જેથી જે બિંદુ આગળ આપણે ફ્લક્સ કે ક્ષેત્ર શોધવું એ સપાટી પર આવે. માની લો કે અહીંયાથી હું અંતર R લઉં તો આપણે R ત્રિજ્યા અને dr જાડાઈની અહીંયા હમણાં પ્રશ્નમાં સમજાય તે પ્રમાણે એક રિંગ કલ્પી લઈએ અને એ રિંગ સાથે સંકળાયેલું આપણે સૌપ્રથમ વિદ્યુતભાર અને ત્યારબાદ ફ્લક્સની કિંમત શોધીશું. હવે મિત્રો ફ્લક્સનું સૂત્ર આપણે લખવા જઈએ તો ફાઈ બરાબર, તમે જાણો છો કે આ ગોળાકાર સપાટી માટે E અને એ બંને એકબીજાને સમાંતર છે, એટલે E × 4πr² મળશે, એ આપણે જાણીએ છીએ. ફાઈ બરાબર આપણે લખીએ તો Q ઇનસાઇડ, આ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર અને ε0નો ગુણોત્તર ઇન્ટુ આપણે E × 4πr² લઈશું. અહીંયા મહત્ત્વની વસ્તુ છે કે Q ઇનસાઇડ કેટલો થશે. તો એ Q ઇનસાઇડ આપણે અલગથી શોધીએ તો સૌપ્રથમ આપણે આને નાના નાના ખંડોનો બનેલો કલ્પીએ. આ ખંડને મેં અહીંયા dr વડે દર્શાવ્યો, તો એની સાથે સંકળાયેલો વીજભાર dq બરાબર આપણે ρ × dv લખીશું. ρ એટલે એકમ કદમાં રહેલો વીજભાર. આ જે ભાગ છે એનું કદ આપણે dv લઈશું. રોની વેલ્યુ આપણે લખીએ તો ρ0 ઇન્ટુ આપણને અહીંયા x જેટલા અંતરે આપેલું છે. આ ખંડને હું અહીંયા x અંતર ઉપર બતાવું. આ આખો નાનો ભાગ છે, તેની ત્રિજ્યા આપણે x અને આ ખંડને dx વડે દર્શાવીએ તો આ વિદ્યુતભાર આવશે ρ0x. આ નાના ભાગનું કદ 4πx² અને ખંડની લંબાઈ dx જેટલી મળે. એટલે એ વિદ્યુતભાર આપણને પ્રાપ્ત થશે 4πρ0x³ ઇન્ટુ dx. અને સમગ્ર ઉપરનો આપણે જ્યારે ટોટલ વીજભાર શોધવો હોય ત્યારે એનું સંકલન કરીએ તો એ સંકલનનું સાબિત આપતા તમને એ વીજભાર મળશે πρ0r⁴ જેટલો. અહીંયા Q ઇનસાઇડ πρ0r⁴ જેટલો પ્રાપ્ત થશે અપોન ε0 E × 4πr². મિત્રો અહીંયાથી પાઈ કેન્સલ થશે, r² અહીંયા થશે, એટલે વિદ્યુત ક્ષેત્ર Eની કિંમત આપણને
પ્રાપ્ત થશે ρ0r²/4ε0 જેટલી. એટલે તમને જ્યારે નોન યુનિફોર્મ વિદ્યુતભાર ઘનતા આપેલી હોય ત્યારે સૌપ્રથમ તમારે એને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાગી એટલા ખંડનો વિદ્યુતભાર લેવાનો. આ ખંડની મેં આ એક્સ જેટલી ત્રિજ્યા અને ડીએક્સ જેટલી જાડાઈ લીધી અને એની પરનો ટોટલ વિદ્યુતભાર ગણીને વિદ્યુત ક્ષેત્ર શોધ્યું છે. મિત્રો, તો વિદ્યુતભારની મદદથી આપણે વિદ્યુત ફ્લક્સ અને વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે સરળતાથી શોધી શકીએ તે વિશેની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરી. હવે પછીના લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશેની ચર્ચા કરીશું. નમસ્કાર.